नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। आज नगर पालिका और शहर की पुलिस ने मिलकर जवाहर चौक इलाके में जो मुंद्रा शहर का मुख्य कमर्शियल सेंटर है, सड़क पर जमा दबाव हटाने के लिए एक बड़ा ऑपरेशन चलाया। ट्रैफिक की समस्या को कम करने और पैदल चलने वालों को होने वाली परेशानियों से बचाने के लिए प्रशासन ने यह सख्त कार्रवाई की। हालांकि प्रशासन के इस ऑपरेशन का असर ज्यादा देर तक नहीं रह सका। स्थानीय सूत्रों के मुताबिक नगर पालिका टीम और पुलिस के जाने के कुछ ही घंटों में दबाव बनाने वालों ने फिर से अपनी जगह बना ली। नतीजा प्रशासन द्वारा बार बार किया जा रहा है इस तरह का ऑपरेशन सिर्फ कुछ समय के लिए ही साबित हो रहा है। दबाव बनाने वालों में कानूनी का कोई डर नहीं होने के कारण सड़कें फिर से जाम हो रही हैं। હું મુન્દ્રા કચ્છ મુન્દ્રાના રેસિડેન્સ એરિયા રહેણાંક વિસ્તાર હજામફળિયામાંથી એક સમસ્યા વારંવાર જે બકાલા હાથલારીવાળા છે તેઓ દબાણની પ્રવૃત્તિ કરી રહ્યા છે। વખતો વખત મેં જ્યારે મુન્દ્રા બારી નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખશ્રીને અને લગતા વળતા બધા તંત્રને મામલતદાર પ્રાંત કચેરી एएसपी कचेरी मुंद्रा पुलिस विभाग तेम टीडीओ सर बधाने लेखित में रजूआत करी है। त्यारे आज रविवारना तारीख 18 बपोरना 12 साढ़ा 12 वागे मुंद्राना जवाहर चौक मेन बजार अने हजामशेरी मांथी बपोरना 12 वागे दबाणनी प्रवृत्ति जे थई रही हती तेने दूर करवानुं आयोजन करवामां आव्युं तंत्र द्वारा। पर आ वारंवार आवुं थाय छे ने पाछो 3 वागे तो पाछी बजार भराई गई छे तो तंत्र कोईपण समस्यानो कायमी उकेल लावतुं नथी। अमारी वखतो वखत लेखितमां अरज एटली ज छे, अमारा विस्ताરના લોકોને અમારા વિસ્તારના રહેણાંકનો વિસ્તારનો અવરજવરનો રસ્તો બંધ કરી દેવામાં આવે છે, તેને ખુલ્લો કરવાની અમારી રજૂઆત છે ને ત્યાં જે હાથલારી દબાણ પ્રવૃત્તિ કરી રહ્યા છે તેનો કાયમી ઉકેલ લાવવા અહીંયાથી દૂર કરવા માટેની અમારી અરજીઓ છે। તો અમારી અરજીઓને સાંભળવા જોવા ન થતાં અને જવાહર ચોકને મેન બજારમાં જ્યાં વર્ષોથી ધંધો કરે છે ત્યાંથી પણ તે લોકોને હટાવવામાં આવે છે। તો મારી તંત્રને નમ્ર અરજ છે કે જ્યારે અમે લોકો વારંવાર રજૂઆત કરી ચૂક્યા છીએ ત્યારે કોઈ રજૂઆતના અનુસંધાને કોઈ કાર્યવાહી નથી થતી અને કોઈપણ વ્યક્તિ દ્વારા યા તો કોઈપણ સત્તાપક્ષના નેતા દ્વારા આ જવાહર ચોકમાં કે મેન બજારમાં જે વર્ષોથી ધંધો કરતા હતા તેને દૂર કરવામાં આવે છે। અમારી માંગણી એ છે કે અમારા મત વિસ્તાર જે છે વોર્ડ નંબર 4 ની અંદર એની અંદર જે દરબારી શાળા છે, જે બૂથ છે એની બાજુથી લઈને જે રહેણાંક વિસ્તારની જે ગલી છે એ ગલીની અંદર જે હાથલારીવાળા ઊભા છે એને દૂર કરવા, એ હાથલારીવાળાને દૂર કરવા, એનો કાયમી ઉકેલ લાવવા માટેની અમારી અરજીઓ છે। જે વખતો વખત છેલ્લા 2.5 વર્ષ થયા અમે એ લોકો રહીશો બધા સાથે મળીને વખતો વખત અલગ અલગ તંત્રને અમે રજૂઆત કરી ચૂક્યા છે ને અનુસંધાને કાર્યવાહી થાય છે તો પૂરા જવાહર ચોકમાં થાય છે, મેન બજારમાં થાય છે। પણ મેન બજાર જવાહર ચોક માટે કોઈ વ્યક્તિએ અરજ કરી હોય યા તો કેના કહેવાથી આ અરજી કરવામાં આવી હોય અને જો આવી અરજીઓ થતી હોય ને એનાથી આખું ગામનું દબાણ હટતું હોય તો આ જે અરજીઓ કરી છે એ સંદર્ભે કાયમી ઉકેલ લાવવામાં કેમ નિષ્ફળ ગઈ છે મુન્દ્રા બારી નગરપાલિકા। તો વારંવાર આજે ફરી બપોરના 3 વાગે પાછો એમ બજાર પાછો ચાલુ થઈ ગઈ છે। એક જાતનું એક નાટક કહી શકાય કે નાટક ચાલુ છે અહીંયા મુન્દ્રાની અંદર, मुंद्रानी मेन बजार नी अंदर के जवाहर चौक नी अंदर के हजामशेरीना રહેણાંક विस्तार अंदर कायमी मुंद्रा बारी नगरपालिकाना कर्मचारीओ आवे, वर्षना वचला दिवसे आवे या तो महीनाने वचला दिवसे आवे एवं नाटक करी नाटक भजवीने पाछा हाल्या जाय छे અને 3 કલાકની અંદર આ પાછો બજાર પાછો ચાલુ થઈ જાય છે। તો કાયમી ઉકેલ લાવવા આપ શ્રીને મારી નમ્ર અરજ છે।